મહત્વના સમાચારની વાત કરીએ જે મળી રહ્યા છે અમદાવાદથી મેગા ટ્રાફિક ડ્રાઈવ યોજાશે। પોલીસની 20 ટીમો મેગા ડ્રાઈવમાં જોડાશે। ટીમમાં જેસીપી, એડિશનલ સીપી અને 4 ડીસીપી જોડાશે। 5 એસીપી, 10 પીઆઈ, 40 પીએસઆઈ તેમજ અન્ય પોલીસ કર્મીઓ પણ જોડાશે। એએમસીની ટીમો પણ ટ્રાફિક ડ્રાઈવમાં મદદ લેવાશે। ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ઘણી ટ્રાફિક ડ્રાઈવ થઈ ચૂકી છે અને જે રીતે અમદાવાદ ટ્રાફિક પોલીસે આ ઝુંબેશ હાથ ધરી છે જેના કારણે રોડ રસ્તાઓ ખુલ્લા થયા છે, કારણ કે અત્યાર સુધીમાં જે રીતે અમદાવાદમાં આડેધડ પાર્કિંગ થતા હતા અને લોકો જે ટ્રાફિકના નિયમોને અનુસરતા નહોતા તે તમામ લોકો હવે અનુસરતા થયા છે। ઘણા એવા દ્રશ્યો પણ જોવા મળે છે કે રાત્રે જ્યારે ટ્રાફિક પોલીસ ન હોય ત્યારે સિગ્નલને જોઈને પણ હવે લોકો ઊભા રહેતા થયા છે, સિગ્નલને માન આપતા થયા છે। આ તમામ જે શ્રેય જાય છે અમદાવાદ ટ્રાફિક પોલીસને જાય છે, કારણ કે જે રીતે અમદાવાદ ટ્રાફિક પોલીસે અત્યાર સુધીમાં ટ્રાફિક ડ્રાઈવ ચલાવી છે અને જે ટ્રાફિકને નિયમો અનુસરતા કર્યા છે। તો મહત્વની વાત છે કે અત્યાર સુધીમાં જે રીતે દિવસભરમાં પણ ટ્રાફિક પોલીસ હોય ત્યારે પણ લોકો ટ્રાફિક સિગ્નલને અનુસરતા નહોતા અને તેને અવગણતા હતા, ત્યારે હવે રાત્રે પણ જ્યારે પોલીસ નથી હોતી ત્યારે પણ સિગ્નલને જોઈને ઊભા રહે છે અને સિગ્નલ ચાલુ થયા પછી જ પોતાનું વાહન હંકારે છે। ત્યારે અમદાવાદનું જે ટ્રાફિક છે તે ટ્રાફિકને સાચી દિશામાં વાળવાનું કામ ટ્રાફિક પોલીસે કર્યું છે અને ઉલ્લેખનીય છે કે વધુ એક મેગા ડ્રાઈવ યોજાઈ રહી છે। અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા મેગા ટ્રાફિક ડ્રાઈવ યોજાશે અને પોલીસની 20 ટીમો મેગા ડ્રાઈવમાં જોડાશે। ટીમમાં જેસીપી, એડિશનલ સીપી અને 4 ડીસીપી જોડાશે। 5 એસીપી, 10 પીઆઈ, 40 પીએસઆઈ તેમજ અન્ય પોલીસ કર્મીઓ પણ આ ટ્રાફિક ડ્રાઈવમાં જોડાશે। ઉલ્લેખનીય છે કે હજુ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં બેફામ લોકો વાહનો હંકારતા હોય છે અને ટ્રાફિક જે રૂલ્સ છે તેને અનુસરતા નથી, ત્યારે તમામ અમદાવાદીઓ ટ્રાફિક રૂલ્સને અનુસરે તેના માટે એક બાદ એક ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મૌલિક ધામેચા પાસેથી। મૌલિક, જે રીતે વધુ એક ટ્રાફિક ડ્રાઈવ યોજાવાની છે, શું વધુ માહિતી? મિથુન, આજે જે મેગા ટ્રાફિક ડ્રાઈવ યોજાશે જેમાં શહેરના પૂર્વ વિસ્તારના 20 પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે અને ખાસ કરી વાત કરીએ તો 400થી વધુ જેટલા પોલીસ કર્મીઓ અને 20 પીઆઈની ટીમ સહિતની આ જે કાફલો છે તે દરેક પોલીસ સ્ટેશનના મોટા એવા જે 4 રસ્તા છે ત્યાં આગળ આ પ્રકારની ટ્રાફિક ડ્રાઈવ છે। મહત્વની વાત કહી શકાય કે એડિશનલ સીપી કક્ષાના એક અધિકારી સહિત 4 જેટલા ડીસીપી, 5 જેટલા એસીપી અને 20 જેટલા જે પીઆઈઓ છે તે પણ આ કામગીરીમાં જોડાશે અને જે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવશે। સાથે સાથે કેટલીક કોર્પોરેશનની ટીમ પણ આ ટ્રાફિક ડ્રાઈવમાં જોડાશે, જેને લઈ માનવામાં આવે છે કે અત્યારે હાલ જે રીતે અમદાવાદીઓ ટ્રાફિક રૂલ્સને અનુસરતા નથી અને ટ્રાફિકનું રૂલ્સનું જે રીતે ભંગ કરે છે તેને પડાવવા માટે પોલીસે આ પ્રકારની કામગીરી હાથ ધરી છે। જી, આભાર મૌલિક માહિતી આપવા બદલ। તો અમદાવાદીઓને ટ્રાફિક રૂલ્સ અનુસરતા કરવા માટે એક બાદ એક આ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે।